વઢવાણ પાસે લીમલી ગામ હતું. ત્યાં સગ્રામ વાઘરી રહેતો હતો. મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી તે સત્સંગી બન્યો હતો. નિયમ ધર્મ પાળે અને પૂજાપાઠ કરે. સંવત 1869માં સૌરાષ્ટ્રમાં ભારે દુષ્કાળ પડ્યો. અનાજ પાણી વગર બધા ખૂબ પીડાતા હતા. સગ્રામ દુકાળ ગુજારવા પોતાની સ્ત્રી સાથે બીજે ગામ જવા નીકળ્યો. મનમાં વિચાર થયો કે મુક્તાનંદ સ્વામી પાસે જવું. વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં રસ્તામાં તેના પગે કંઈક અથડાયું. નીચે જોયું તો સરસ મજાનો એક ચમકતો રૂપાનો તોડો હતો. પરંતુ સત્સંગના કારણે સગ્રામને એ પારકો તોડો લેવાનો વિચાર ના આવ્યો. પણ તેને થયું કે દુકાળ છે ને કદાચ મારી પત્નીનું મન લોભાઈ જાય તો. તેથી તેણે તોડા ઉપર ધૂળ વાળી દીધી. પાછળ તેની પત્ની આવતી હતી. તેણે સગ્રામને કંઈક કરતા જોયો અને પછી વાત જાણ્યા પછી કહ્યું, તમે શું ધૂળ ઉપર ધૂળ નાખી? પારકી વસ્તુને તો હું તો ધૂળ જ સમજું છું. સગ્રામ તો જવાબ સાંભળીને ચકિત થઈ ગયો. શ્રીજી મહારાજ અને પરમહંસોએ દેવી પૂજક કોમમાં પણ આવો સત્સંગ કરાવ્યો હતો કે નીચે પડેલી અથવા તો પારકી વસ્તુ કોઈ દિવસ લે જ નહીં, કારણ કે પારકી વસ્તુ આપણી હોય નહીં.